Gujarati Iconic Film Awards, a prestigious initiative that showcases the talent, creativity, and cultural heritage of the Gujarati film industry on a global platform, has entered its 10th year and officially announced the nomination for a total of 24 categories for the year 2025, marking the grand celebration of its golden decade. This special announcement was held on 6 February at AMA Ahmedabad in the esteemed presence of GIFA founder Hetal Thakkar and Arvind Vegda, along with eminent and experienced jury members from the Gujarati film industry, including Mr. Mihir Bhutta, Mr. Vinod Ganatra, Mr. Srinivas Patro, Mr. Bipin Bapodra, Ms. Sheetal Shah, Mr. Jignesh Patel, Mr. Burzin Unwala, and Mr. Rakesh Pujara. Celebrating a decade-long journey of uninterrupted success, the event reflected GIFA's achievements, credibility, and its significant contribution to the film industry. As part of this golden decade, from 86 films released in 2025, the best works and talents were shortlisted from 72 participating Gujarati films and nominated across 24 categories. These include Best Film, Direction, Actor, Actress, Supporting Roles, Music, Lyrics, Background Score, and various technical categories. The selection in each category has been carried out through a completely transparent, merit-based and unbiased evaluation process. પોતાની આવી ગયેલી ફિલ્મો એમાંથી બેસ્ટ નોમિનેશન્સ અને બેસ્ટ વિનર એને અભિનંદન પાઠવે છે. દરેકે દરેક કલાકાર કસબીઓનું એક સપનું અત્યારે બન્યું છે કે તેમને જીફા મળે, તેને એવોર્ડ મળે, તેને એપ્રિશિએશન મળે. 10મા વર્ષમાં the ultimate celebration of Gujarati cinema ever, 10th edition. Our title sponsor Nuvoco Cement, shaping a new world. આ નામ ખૂબ મોટું છે, નિર્મા ગ્રુપ છે, અને સૌથી પહેલા ધન્યવાદ કરીશ ન્યુવોકો સિમેન્ટને કે તેમણે આ ઇવેન્ટ મળે, તેને એવોર્ડ મળે, તેને એપ્રિશિએશન મળે. 10મા વર્ષમાં the ultimate celebration of Gujarati cinema ever, 10th edition. Our title sponsor Nuvoco Cement, shaping a new world. આ નામ ખૂબ મોટું છે, નિર્મા ગ્રુપ છે, અને સૌથી પહેલા ધન્યવાદ કરીશ ન્યુવોકો સિમેન્ટને કે તેમણે આ ઇવેન્ટ ગુજરાતી ફિલ્મોનો ઉત્સવ છે, અને આ ઉત્સવમાં તમામ ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓ સાથે જોડાય છે. અને વર્ષનો આ એકમાત્ર પ્રસંગ હું કહી શકીશ કે જ્યાં તમામ ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓ ભેગા થાય છે, પોતાની આવી ગયેલી ફિલ્મો એમાંથી બેસ્ટ નોમિનેશન્સ અને બેસ્ટ વિનર એને અભિનંદન પાઠવે છે. દરેકે દરેક કલાકાર કસબીઓનું એક સપનું અત્યારે બન્યું છે કે તેમને જીફા મળે. ઘણા બધા મિત્રો જોડાયેલા છે જેમને હું ખાસ ઇન્વાઇટ પણ કરીશ. 6 ફેબ્રુઆરી કે આજનો દિવસ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા, સર્જનાત્મક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતી પ્રતિષ્ઠિત પહેલ એટલે કે જીફા ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ અને પોતાના 10મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ કોઈ નાની બાબત નથી, કારણ કે છેલ્લા 9 વર્ષની મહેનત એમ કહેવાય કે એક નાનકડા સપના સાથે શરૂઆત કરી હતી કે ગુજરાતી ફિલ્મોને ગુજરાતની ધરતી પર ગુજરાતીઓ વડે બિરદાવવામાં આવે. અને વિચાર સાથે શરૂઆત જ્યારે 2016માં થઈ ત્યારે 2026માં 10મા વર્ષમાં પ્રવેશી રહી છે. 10 વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી ગુજરાતી સિનેમા સાથે કદમથી કદમ મળાવીને ચાલવું અને ગુજરાતી સિનેમાના અભિનેતાઓને, ટેકનિશિયન્સને આ રીતનું પ્રોત્સાહન આપવું આ સહેલી વસ્તુ નથી. સો બિગ ચીયર્સ ટુ ઓલ ઓફ યુ. આ 10 વર્ષની જર્ની આઇકોનિક એટલે લાગી રહી છે મને, કેમ કે આ 10 વર્ષ દરમિયાન ગુજરાતી સિનેમાનો પણ સખત ગ્રોથ રહ્યો. તમે બધા જાણો જ છો કે આપણે હજી એક અપકમિંગ ઇન્ડસ્ટ્રી ગણાવીએ છીએ, અને મને યાદ છે એક્ઝેક્ટલી 10 વર્ષ પહેલા મેં જ્યારે મારી પહેલી ફિલ્મ બનાવી હતી હુતુ તુતુ, એ વર્ષે 5 ફિલ્મો રિલીઝ થઈ હતી.
અને આજે 86 ફિલ્મો રિલીઝ થઈ છે. કંઈ બોલવાની જરૂર જ નથી. 10 વર્ષથી આ જીફા સાથે હું અટેચ છું. મારા એક મિત્રએ મને ઘણા 10 વર્ષ પહેલાં એક આઈ થિંક કોઈ 5 સ્ટાર હોટેલની રેસ્ટોરન્ટમાં આપણી સાથે પરિચય કરાવડાવેલો કે આ એવોર્ડ્સ ગુજરાતી ફિલ્મના એવોર્ડ્સનું એક આખું આયોજન થઈ રહ્યું છે. ત્યારથી હું જોડાયેલો છું. આઈ એમ થેન્કફુલ ટુ હિતલભાઈ કે એમણે મને હજી સુધી રવાના નથી કર્યો. મેં એના પહેલાં મને લાગે છે 2004થી હું ગુજરાતી સરકારની આવી કમિટીમાં સદસ્ય રહ્યો છું. એટલે લગભગ એમ સમજો કે છેલ્લા 25 વર્ષમાં ઘણી બધી મોટાભાગની ગુજરાતી ફિલ્મો જોઈ છે અને ગુજરાતી ફિલ્મોને બદલાતા જોઈ છે. ગુજરાતી ફિલ્મોની અંદર નવો ઉન્મેષ આવતો જોયો છે. જ્યુરી મેમ્બર તરીકે ફિલ્મ જોવાની હોય ત્યારે આ કોઈ પરિપ્રેક્ષ્ય બદલાઈ જાય છે. અને એમાંય જ્યારે આ વર્ષે 86 જેટલી ફિલ્મો રિલીઝ થઈ, 84 ફિલ્મો રિલીઝ થઈ અને 2 ફિલ્મો રિલીઝ થઈ, એ બતાવે છે કે ગુજરાતી સિનેમા જગતની વસંત હવે બેસી ગઈ છે. આ મારે 110મી જ્યુરી અસાઇનમેન્ટ છે વર્લ્ડ ઓવર. આઈ હેવ ટ્રાવેલ્ડ વર્લ્ડ ઓવર. લાસ્ટ યર મને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળેલો. મને 39 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે. પણ અહીં કામ કરવું, તમને વિદેશમાં તો તમને મળ્યા હોય, પણ જે પોતાના ઘરમાં તમને કોઈ કંઈક સૌથી વધારે વખાણ તમારા ઘરમાં થતા જ ના હોય, એટલે તમે જે કંઈ તમારી ટીકા થતી હોય એ ઘરમાં જ હોય. પણ અહીંયા આપણા લોકો માટે જ્યારે આવું જોઈએ છીએ ત્યારે એક જુદો સુખદ અનુભવ છે. કોમેડી સારી કરી હોય તો આ બધી જ વસ્તુને કન્સિડર કરીને આખું લિસ્ટ અત્યારે અમારી પાસે રેડી છે. થેન્ક યુ. મેલ નોમિનેશન્સ છે શુરુત ગોસ્વામી ફિલ્મ લાલો, રોનક કામદાર ફિલ્મ મિસરી, મલ્હાર ઠાકર ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા, મિત્ર ગઢવી ફિલ્મ ભ્રમ, હિતુ કનોડિયા ફિલ્મ છૂટાછેડા અને જયેશ મોરે ફિલ્મ કાશી રાઘવ. સોનાલી લેલે દેસાઈ ફિલ્મ ભ્રમ, એશા કંસારા ફિલ્મ નાન ખટાઈ, રશ્મિ દેસાઈ ફિલ્મ મોમ તને નહીં સમજાય અને રેવા રાજ ફિલ્મ લાલો. ફિલ્મ જય માતાજી લેટ્સ રોક માટે મનીષ સાઈની, ફિલ્મ ભ્રમ માટે વૃતાંજ જગતાપ અને ભાગ્યશ્રી ઠાકુર અને ફિલ્મ લાલો માટે અંકિત સખિયા અને કૃષાંશ વાજા. ઉમરો માટે અજય જયંતિ જય માતાજી લેટ્સ રોક માટે, વિપુલ બારોટ અને સ્વયં ફિલ્મ કુંડાળુ માટે અને સિદ્ધાર્થ એ ભાવસાર ફિલ્મ નાનખટાઈ માટે. તો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એ કેટેગરી છે જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધી યર મેલ કરણ જોશી લાલો માટે, સ્વયં ગઢવી કુંડાળુ ફિલ્મ માટે, વત્સલ શેઠ સરપ્રાઇઝ ફિલ્મ માટે, ભાવિન ભાનુશાલી જલસો, કાર્તિક જે દશેરા, નિકુંજ મોદી વિશ્વાસના. આ અમારા ડેબ્યુટન્ટ એક્ટર્સની કેટેગરી હતી મેલમાં. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એ કેટેગરી છે જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધી યર મેલ કરણ જોશી લાલો માટે, સ્વયં ગઢવી કુંડાળુ ફિલ્મ માટે, વત્સલ શેઠ સરપ્રાઇઝ ફિલ્મ માટે, ભાવિન ભાનુશાલી જલસો, કાર્તિક જે દશેરા, નિકુંજ મોદી વિશ્વાસના. આ અમારા ડેબ્યુટન્ટ એક્ટર્સની કેટેગરી હતી મેલ. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એ કેટેગરી છે જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધી યર મેલ કરણ જોશી લાલો માટે, સ્વયં ગઢવી કુંડાળુ ફિલ્મ માટે, વત્સલ શેઠ સરપ્રાઇઝ ફિલ્મ માટે, ભાવિન ભાનુશાલી જલસો, કાર્તિક જે દશેરા, નિકુંજ મોદી વિશ્વાસના. આ અમારા ડેબ્યુટન્ટ એક્ટર્સની કેટેગરી હતી મેલમાં. ફિલ્મ મિસરી માટે નિરેન ભટ્ટ અને ફોર ધ ટાઇટલ સોંગ. ફિલ્મ નાનખટાઈ માટે નિરેન ભટ્ટ ફોર મેઘલી સાંજ. ફિલ્મ લાલો માટે પ્રેમ દવે ફોર મનોરથ જીવ. ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા માટે ભાર્ગવ પુરોહિત
ફોર વારી ગયો, ફિલ્મ કાશી રાઘવ માટે જતન પંડ્યા ફોર મા ગંગા અને ફિલ્મ જલેબી રોક્સ માટે ચિન્મય પુરોહિત ફોર મન જીતવા માંગે. એક્ટર ઓફ ધ યર ફિમેલ હેલિસા સરપ્રાઈઝ માટે, સપના વ્યાસ પર્વત માટે, નીલા મુલેકર જય માતાજી લેટ્સ રોક, સોનમ લાંબા વિશ્વાસતા, સિલ્વા પંચાલ કુંડાલુ માટે અને ઈશિકા શ્રીસત જલસો ફિલ્મ માટે નોમિનેટ થયા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એ કેટેગરી છે જીફા ડેબ્યુટન્ટ એક્ટર ઓફ ધી યર મેલ કરણ જોશી લાલો માટે, સ્વયં ગઢવી કુંડાળુ ફિલ્મ માટે, વત્સલ શેઠ સરપ્રાઈઝ ફિલ્મ માટે, ભાવિન ભાનુશાલી જલસો, કાર્તિક જે દશેરા, નિકુંજ મોદી વિશ્વાસતા. આ અમારા ડેબ્યુટન્ટ એક્ટર્સની કેટેગરી હતી મેલમાં. આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારી સાથે આજે ઘણા બધા મિત્રો જોડાયેલા છે.